हाँ रामापीर मारो धनी रामदेवजी महाराज वाह वाह जेने हाल कलयुग नो प्रगट देव छे जेने प्रगट देव को तो चाले रामदेवजी महाराज एक क्षत्रिय ना वंशवत छे अने जेटला भगवान हमणे पण खूब बोल्યું તો મને યાદ આવ્યું કે જેટલા ભગવાન છે એમનો વંદન છે મુબારક છે પણ એમાંથી 24 અવતાર છે ને નોંધ લેવી હોય તો લેજો શાસ્ત્રો ફેજો હોય તો ફેજો 24 અવતારોમાં 22 અવતાર આપણા ક્ષત્રિયોના ઘેર ભગવાનના અવતરણ કરવું પડ્યું ને ખરો 22 અવતાર હો ભગવાન આવે છે કોક સારું પાડ્યું કોક આપણામાં કોક હોવો જોઈએ સંસ્કાર હોય તો ભગવાન આવે નકા આવે તો હરિયમ છે જોયા તો નહીં ભગવાન ના પણ એક ક્ષત્રિય કોણ પસંદ કર્યું કેમ ભગવાનને પણ ખબર છે કે બીજા ક્યાંક તો હલવાઈ જાય જવરાય તો જેવા તેવા ઘેર જવાય ને જેનું ઓમ કરે એવો હોય ને ઓમ કરે એવો સમાજ હોય ને અહીંયા જવરાય તો કોકને ભાઈ કરી શકાય બાકી ઓમ હાથ મોડે એવા સમાજમાં ભગવાન પણ જ્ઞાન નથી અને એમાં રામદેવજી મહારાજ કહેતા હોય હો કેવું કહ્યું છે એમને હરજી ભાટી રામાપીર ખાલી ના કરતા પણ રામાપીરે જેવા કામ કર્યા છે ને એવા કામ પણ તમે કરજો જો રામાપીરે છૂટા ભેદભાવ મટાડ્યા રત્નો રાયતો ડાળીબાઈ બોલો કયા સમાજના હતા એને ભેગી લઈ થયા તમે પણ રામાપીર ઠીક છે પણ એમને હું તો જવાવાળાને કહું છું કે ત્યાં જઈને બાપાના અમારા પ્રવીણસિંહ ગયા ને મારી હોમે જે વિડીયો શૂટિંગ કરે એ દર બીજે રાણુબા રામાપીર જાય જેના માએ કોક સંસ્કાર આપ્યો ને એ રામાપીર દર બીજ હાથવી એટલે બીજના ગાળા અમે એવામાં હપ્તા કરી શકતા નહીં ઘરે બેઠા અને દર બીજે ગમે નોકરી કરતા હોય ભુજમાં કચ્છમાં નોકરી કરે છે ડ્રાઈવરની પણ બીજ આવે એટલે બાપાને નહીં આ મેનેજર બોલે તો ભલે બોલતો પણ મારે રામાપીરે જાયું ઘરું ને વાતે હારું લગાડવા નથી બોલતો નેગરાના છે તમે તપાસ કરજો એમને પૂછજો હમણાં અને મેનેજર કેટલાય વખત કીધું કે હું અહીં પછી લાગી ગયો તો ના ચાલે કે ના સાહેબ નોકરી જાય ને તો નોકરીની પણ મને પરવા નથી પણ મને મારા રામાપીરથી વધારે આ ક્ષત્રિયનું રોલ છે ભક્તિ કરતો લાજ જાય ને તો લાજની પણ પરવા નથી ભક્તિ કરતો ઝેર મળે ને તો ઝેરની પણ પરવા નથી અરે ભક્તિ કરતો ઝેર પડે ને ઝેર તો જેલની પણ પરવા નથી પણ ભક્તિ ના છોડે એનું નામ ક્ષત્રિય અને જ્યારે ક્ષત્રિય આગળ આવ્યો છે રામાપીર તોર વંશમાં રામદેવજી મહારાજે હરજી ભાટી ભગતને સમજાવીને કેવું ભજનમાં ગાયું છે બે લીટી આપણે બોલીએ રામદેવજી મહારાજ હરજી ભાટીને કેવું કહે છે તમને રામદેવ પરણાવે તમને ઘોડાવાળો તમને ભાલાવાળો પરણાવે પરણો પાટી હોતી તમને રામદેવ પરણાવે તમને રામદેવ પરણાવે
12 મહિનામાં એક ચોમાસામાં નવા વાળો રત્નો રાયકો અરજી કાઢી એનો મારા ધણીએ શંક કર્યો. એ કેમ કર્યો છે? ભોળા મોણાનો શંક કરાય. જો રોમોપીર પણ કે જે ભોળો હોય ને એનો જ શંક કરાય, પાકાનો શંક કરાય. અને જો કરો ને પાકાનો તો તમને વેચી મારે. શંક કરો ને તમે તો રત્ના રાયકા જેવાનો કરજો. રોમાપીરે કર્યો એમ, રામચંદ્ર એ કર્યો એમ, કૃષ્ણ એ સુદામાનો કર્યો તો બ્રાહ્મણ નો છોકરાનો નથી એને રાજવીએ ના મળો. પણ ચમ અમને આવા ગરીબમાં એ રોજ હારું અમે તમે અમારી ગાડી કોઈ જમી મહાત્માઓ સંતો હારા હારા ભજનીકો આ ફર ગાડી તો અમારા ભેગા બાપજીઓના મંદિરે તો હા લગભગ ગોડ જ આવે. અમારા સંઘમાં જે બેસતા હોય ને મંદિરમાં વાળે ઝાડે ટોપ કરવા વાળા ગોડા છે, શ્રદ્ધા મગજ વાળા. કેમ કે ડાયક કોઈ દાડો અમારા પાસે આવે ને ગાયન તો ઘેર પત્ની બોલતી હોય બાપજી અમે નહીં આવી પણ હાવ ના કોમ ન હોય તો લુલન લંગડન બેહરાન બોબડન આવા આવા બધા મંદિરમાં હોય બાપજી પાસે. અને બાપજીઓ પાસે આવીએ ને આખા દુઃખની ચાકરી પાવું મારા બાપજીઓ પણ સેવા ખરી હો. તમારે મને નહીં પાવે એવી પેલા ગોડન ચાકરી કરી પાવે. અને પછી કે પૈસા ચાહીએ 500 ની નોટ આલે. બોલો આ ઘોડો ડાયો થાય કે ના થાય? એટલે જેને જેને શંક કર્યો એને એવા ગરીબોનો એવા સુદામા જેવા નો શંકર જો અહીંયાથી શામળાજીની અંદર રેકોર્ડિંગ થઈ રહ્યું છે. શામળાજીની અંદર વક્તાપુર ગામ છે અને ત્યાં એક લાલજી મહારાજ નામના સંત છે જે પરમ શામળિયા ભગવાનના દરબારનું ક્ષત્રિયનું એનું શરીર છે. અને હું બહુ ગમ છું ત્યાં તમે એક વખત એમની મુલાકાત લેજો. વક્તાપુર કરીને શામળાજીની બાજુમાં સોનોપની બાજુમાં વક્તાપુરમાં લાલજી મહારાજ બિલકુલ લગ્ન કર્યા નથી અને બ્રહ્મચારી જીવન જીવે અને આશ્રમ પણ ચલાવે છે અને શામળાજીના ભક્ત છે. તમે એમને એક વખત અહીંયા ટાઈમ મળે અનુકૂળતા હોય તો એક વખત બોલાવજો. એક એવો મહાપુરુષ કૃષ્ણનો ફેર અવતાર થયો એમ કોને તો જરાય ખોટું નથી. કૃષ્ણનો અવતાર કો, શામળિયાનો અવતાર કો એવા લાલજી મહારાજ શ્રી એક વખત દર્શન ના કર્યા હોય તો જજો. વક્તાપુરમાં શામળાજીની બાજુનો નંબર દેવો તો હું આપીશ. અને કદાચ આવી ગયા હોય તો ધન્ય છે તમને. પણ જેને દર્શન ના કર્યા હોય એક વખત લાલજી મહારાજ આપણા આ ઉત્તર ગુજરાતમાં લાલજી મહારાજને ક્રાંતિ લાવવી હોય ને તો લાવવાની જરૂર છે. એક વખત લાવજો. એવા મહાપુરુષો તમારા કુળનો અવતર છે એટલે આ કુળને વંદન કરવા યોગ છે. પૂજનનો ટાઈમ થઈ ગયો છે. પૂજન આરતી ખાલ લાવી દો. ટાઈમ પણ ઘણો થયો છે. ફરી કદાચ આપણે મળવાનું થાય તો ફરી યાદ કરજો બધા સંતો મહાપુરુષો. આપણે એક વ્યક્તિને ભૂલી ગયા છે કલ્પેશભાઈ નું સાઉન્ડ. એમના માટે એક તાળી જબર વગાવો. કલ્પેશભાઈ નું સાઉન્ડ કંડાલશ્રી જય ગોગા. શું નામ છે એનું? ગોગા. માતાજીનું પણ નામ છે ભગવાનની પુરુષ પણ છે શક્તિ પણ છે. એવા ચિહ્ન ગોગા સાઉન્ડ માટે ફેર એક તાળી વગાવો. દાદી વગાવો. ચિહ્ન ગોગા સાઉન્ડ કંડાલર કલ્પેશભાઈ. સરસ તમારા કાલા ગેલા શબ્દોનું મઢી તમારા ઉભી પહોંચાડ્યા છે. એ સાઉન્ડ ખરેખર બહુ સારું સાઉન્ડ છે. મને કાઠું નથી પડ્યું. ધોમે ધોમ બોલી અને અમારા ગળો પૂરો થઈ ગયેલો છે પણ તોય મને જો ચલાયા હોય તો એ કલ્પેશભાઈએ મને સારો રજૂ કર્યો છે. બધાનો ખૂબ ખૂબ આભાર. કદાચ મારી ભૂલ છતી રહી હોય તો મને બાળક સમજી આ વડીલ સમજી મને માફ કરજો. હું તમારું બાળક છું એવું વડીલ સમજીને મને બહુ માફી આપજો. ભગવાન